બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સભા પર્વ અને એનું 9મું કડવું આજે સાંભળશું। 8મા કડવામાં સાંભળ્યું કે હનુમાનજી મહારાજ સામે તીર જઈને જુએ છે કે અર્જુન, ભીમ અને દ્વારિકાધીશ કેવી રીતે દરિયો પાર કરીને આવે છે ગઢલંકામાં। ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે શ્રવણ કરો આગળ 9મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમા। સામે તીર કૂદી ગયા કપી, વિચાર્યું મન એમ, જો કે એ દાસ કૃષ્ણનો આવે કરીને કેમ। એવામાં અર્જુનજી બોલ્યા, કેમ કરું મહારાજ, કૃષ્ણ કહે અગણિતા બાણે બાંધો બાણની પાળ। તવ અર્જુને બાણ જલીધું છે વિદ્યાવંત આંધી, 100 યોજનની અગણિત મંત્રે બાણ તણી પાળ બાંધી। તવ અર્જુનને અહંકાર થયો, નથી કોઈ મારા જેવો, ભક્ત કૃષ્ણનો રામથી જબરો પંથ બાંધી જાઉં કેવો। એટલે કપીને આવી ઈર્ષા, આ એમને ઠીક ફાવે, મારા રામજી કરતા શું જબરા રસ્તે રસ્તે આવે। મારા રામની ઘટે પ્રતિષ્ઠાને અર્જુનનું નામ વધે, કહેશે કે રામે પથ્થર તાર્યા, નરે પાળ બાંધી બંધે। એમ જાણી રામ નામ દઈને હનુમાન ઊંચા ચડ્યા, અર્જુનના બાણની પાળ ઉપર એ ક્રોધ કરી કોપે પડ્યા। તે પડવાથી પાળ ભાંગીને પડ્યા લંકા તીર, ભીમ કહે એ વંદરો ભૂંડો મહેનત મૂકો વીર। પ્રભુ કહે બીજી વાર બાંધો, થનાર હશે તે થાશે, તવ નરે બીજી વાર બાંધી ભાંગી કપી ચોપાશે। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આ સભા પર્વની મહિમા સમજાવું છું। સામે તીર કૂદીને કપી ગયા, મનમાં એમ વિચાર્યું કે કૃષ્ણનો દાસ કેવી રીતે આવે। એવામાં અર્જુનજી કહે છે, કેમ કરું મહારાજ। ભગવાન કૃષ્ણ કહે કે અગ્નિતા બાણે બાણની પાળ બાંધો। ત્યારે અર્જુને બાણ લીધું છે અને વિદ્યા સાધી છે, 100 યોજનની અગણિત મંત્ર ભણીને બાણની પાળ બાંધી છે અર્જુને। ત્યારે અર્જુનને અહંકાર થયો કે મારા જેવો કોઈ નથી, કૃષ્ણનો ભક્ત રામ ભક્તથી જબરો છે, એમને તો પથ્થર તાર્યા હતા ને હું પાળ બાંધીને જાઉં, હું કેવો છું।
એટલે કપિરાજ હનુમાનજીને ઈર્ષા આવી છે કે એમને ઠીક ફાવે તેમ થોડું ચાલે, મારા રામજી કરતા શું આ જબરા છે, રસ્તે રસ્તે પાળ ઉપર આવે, મારા રામની પ્રતિષ્ઠા ઘટે, અર્જુનનું નામ વધે કે રામે તો પથ્થર તાર્યા હતા, નરે પાળ બાંધી તોય બંધાઈ ગઈ, એમ જાણીને રામનું નામ લઈને હનુમાનજી ઊંચા ચડીને અર્જુનના બાણની પાળ ઉપર ક્રોધ કરીને કોપે પડ્યા, એમના પડવાથી પાળ ભાગીને કટકા થયા, સામે તીર પાછા લંકાએ પડ્યા. ભીમ કહે છે કે વાંદરો ખૂબ ભૂંડો છે, મહેનત મૂકી દો વીર મારા અર્જુન. પ્રભુ કે ભાઈ બીજી વાર બાંધો, જે થનાર હશે તે થશે. ત્યારે નરે બીજી વાર પાળ બાંધી. કપિરાજે ફેર ચારે બાજુથી પાળને તોડી નાખી છે. અર્જુનનો અભિમાન ઉતર્યો, હું થઈ ગયો અશક્ત, હું કૃષ્ણનો ભક્ત પાસો પડ્યો, જીત્યો રામનો ભક્ત. પછી અર્જુનજી એમ બોલ્યા, ફોગટ મરીએ મથી, મમતે કપિરાજ ચડ્યા છે, રહેવા દેવાના નથી. પ્રભુ કહે તમે ધીરજ રાખો ને ગભરાશો નહીં બાપુ, હું કહું તે હાય હા કહેજો તો કપી વશ કરી આપું. પ્રભુએ જાણ્યું કૃષ્ણ ભક્તનો ઉતર્યો અહંકાર, હવે ઉતારું રામ ભક્તનો વિચાર્યું જુગદાધાર. એમ જાણી અંતરયામી કૃષ્ણે શું ખેલ કીધો, પંચજન શંખ પોતા તણો તે વગાડવાથ લીધો. તે શંખમાં એક શબ્દ કીધો, બોલ્યા વિઠ્ઠલ વરવાણ. તે શંખમાં એક શબ્દ કીધો, બોલ્યા વિઠ્ઠલ વરવાણ. હનુમાન આ તીર આવો, નહીં તો છે રામચંદ્રજીની આણ. તે શંખ શબ્દ સુણ્યો કપીએ, કૂદીને ગગને ચડ્યા. 400 ગાઉનો સિંધુ ઓળંગીને કૃષ્ણ હતા ત્યાં પડ્યા. અર્જુનનો અભિમાન ઉતરી ગયું. અર્જુન કે ભગવાન હું અશક્ત થઈ ગયો, હું કૃષ્ણનો ભક્ત પાછો પડ્યો અને રામનો ભક્ત જીત્યો. અર્જુનજી બોલ્યા છે કે ફોગટ મરીએ છીએ, મમતે કપિરાજ ચડ્યા છે, રહેવા દેવાના નથી પાળ. પ્રભુ કહે કે તમે ધીરજ રાખો, ગભરાશો નહીં, હું ખાલી કહું તે તમે હાય હા કહેજો તો હું તમને કપી વશ કરી આપું. પ્રભુએ જાણ્યું કૃષ્ણ ભક્તનો તો અહંકાર ઉતર્યો, પણ હવે રામ ભક્તનો ઉતારું એવું જાણીને મારો જુગદાધાર અંતર્યામી પોતે શું ખેલ કરે છે, પોતાનો જે પંચજન્ય શંખ છે એ મારા દ્વારકા નાથે વગાડવા માટે હાથમાં લીધો છે. એ શંખમાં પોતે એક શબ્દ બોલ્યા છે કે હનુમાન આ તીરા ના આવો તો તમને રામચંદ્રજીની આણ છે. એ શબ્દ કપિરાજ હનુમાનજીએ સુણ્યો છે, સાંભળ્યો છે અને કૂદીને ગગને ચડી અને 400 ગાઉનો દરિયો ઓળંગી અને જ્યાં કૃષ્ણ અને અર્જુન ને ભીમ હતા ત્યાં આવ્યા છે, ત્યાં પડ્યા છે.
કપી કહે કહો કેમ બોલાવ્યો વિઠ્ઠલ વધ્યા વચન, શા માટે તમે પાળ ભાગો છો ઓરે અંજની તન. કપી કહે એ કિંકર કૃષ્ણનો શું પાળ બાંધી આવે, રામને પાષાણ તારવા પડ્યા તેમને શું એ લજાવે. હું રામનો કિંકર દેખતા એ કૃષ્ણ કિંકર જીતી જા, તો મુજને લજ્યા મોટી કેમ એ પાળ રખાય. પ્રભુ કહે તમે ભક્ત રામના કૃષ્ણ ભક્ત અર્જુન, બે જણને ઠીક મમત પડ્યો ને અમે જોશું રહી મોન. પણ તમે કઈ શરત કરો તો મુજને ઠીક લાગો, અર્જુન ત્રીજી પાળ બાંધે ને તમે ત્રીજી વાર ભાગો. જો તમે પાળ ભાગો નહીં તો તમારે શું કરવું, ઓ અર્જુન કપી પાળ ભાગે તો તમારે શું આદરવું. તવ કપી કિરીટ ધર બોલ્યા, તવ કપી કિરીટ ધર બોલ્યા તમે કહો તે કરીએ, લો બાપ દાદા ના વેણ અમારા ને બોલેલું નહીં ફરીએ. પ્રભુ કહે હું ત્રાહિત માણસ મારે નહીં લેવા દેવા, જે હારે તે ગુલામ થઈને કરે જીતેલાની સેવા. અવાજ સાંભળી કપિરાજ આયા છે અંજની તન. એ કહે છે કે એ કિંકર કૃષ્ણનો છે. પહેલા તો કહે છે કે મને કેમ બોલાવ્યો, ત્યારે વિઠ્ઠલ કહે છે કે તમે શા માટે પાળ ભાગો છો અંજની તન. ત્યારે કપિરાજ હનુમાનજી કહે છે કે એ કૃષ્ણનો ભક્ત શું પાળ બાંધે, રામને પાષાણ તારવા પડ્યા હતા તેમને એ શું લજાવે. હું રામનો કિંકર દેખતા એ કૃષ્ણનો કિંકર કેવી રીતે જીતી જાય, અને જીતી જાય તો મને લાજ મોટી આવે, એ પાળ કેવી રીતે રખાય. ત્યારે પ્રભુ કહે કે તમે ભક્ત રામના અને કૃષ્ણ અર્જુનનો છે, બે જણને તમને ઠીક મમત પડ્યો છે, અમે મૌન જોઈ રહીશું, પણ તમે કંઈક શરત કરો તો મને ઠીક લાગે. અર્જુનજી જો ત્રીજી વાર પાળ બાંધે ને તમે ત્રીજી વાર ભાગો, જો તમે પાળ ભાગો નહીં તો તમારે શું કરવું, અને જો અર્જુનની પાળ કપિરાજ ભાગો તો તમારે શું આદરવું, અને ન ભાગો તો અર્જુન શું આદરે. ત્યારે કપિ કિરીટધર બોલ્યા છે કે તમે કહો તેમ કરીશું, લો બાપ દાદાના વચન આપીએ, અમે બોલેલું નહીં ફરીએ. હનુમાનજી ને અર્જુન હવે શરત લગાવે છે. પ્રભુ કહે છે કે હું તો ત્રાહિત માણસ છું, મારે કઈ લેવા દેવા નહીં, પણ જે હારે તે ગુલામ થઈ અને જીતેલાની સેવા કરે. આ વેળા અર્જુન પાળ બાંધે તે તમે ભાગી નાખો તો અર્જુન તમારો દાસ અને તમારી સેવામાં રાખો. શું કહે છે? આ વેળા અર્જુન પાળ બાંધે તે તમે ભાગી નાખો, તો અર્જુન દાસ તમારો તમારી સેવામાં રાખો. તમ થકી પાળ ભાગે નહીં તો તમારે દાસ થાવું, તમ થકી પાળ ભાગે નહીં તો તમારે થાવું દાસ. અર્જુનની સેવામાં રહેવું એમ બોલ્યા અવિનાશ. કપિને કિરીટ ધર
પર બોલ્યા કબૂલ છે મહારાજ. પ્રભુ કહે કપી તમે પધારો, બાંધો અર્જુન પાળ. આ વેળા અર્જુન પાળ બાંધે તો તમે ભાગી નાખો તો તમે અર્જુનના દાસ, અર્જુન દાસ તમારો. જો અર્જુન પાળ બાંધે ને હનુમાનજી તમે ભાગો તો અર્જુન તમારો દાસ, તમારી સેવામાં રાખજો. પણ તમારાથી પાળ નહીં ભાગે તો તમારે દાસ થવાનું, અર્જુનની સેવામાં રહેવાનું, એમ બોલ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે કપિરાજ અને કિરીટધર બોલ્યા કે કબૂલ છે મહારાજ અમને. ત્યારે પ્રભુએ કહ્યું છે કપિરાજ તમે પધારો. ત્યારે હનુમાનજી પાછા જે જગ્યાએ હતા ત્યાં કૂદીને ગયા છે. પ્રભુ બોલ્યા છે કે અર્જુન બાંધો પાળ. તબ કપી કૂદીને ગયા ગઢ લંકાની તીર, એટલે ભીમ કહે બંધ રાખો રે અર્જુન વીર. શરત કરી સાંભળ્યા બનાવવા ગુલામ, જરૂર મોદરો ભોગી નોખશે રહેવા દો એ કામ. કૃષ્ણ કહે નહીં ભાંગી નાખે કામ કરીશું તેવું, તમે તમારે ધીરજ રાખો ને દાસ પણ નહીં દેવું. ત્યારે ભગવાન જગદીશ્વરે હનુમાનજી મહારાજની અને અર્જુનની શરત કરાવી છે. કપિને કિરીટધર બોલ્યા છે કે અમને કબૂલ છે મહારાજ. પ્રભુ કહે છે કપિરાજ તમે પધારો. ત્યારે અર્જુનને ભગવાને પાળ બાંધવાનું કહ્યું. કપિરાજ કૂદીને ગઢ લંકાની સામે તીર ગયા છે. એટલે ભીમ કહે કે ભાઈ બંધ રાખો. મારા અર્જુન સાંભળીએ શરત તમને ગુલામ બનાવવા માટે કરી છે, જરૂર વાંદરો ભાગી નાખશે, એ એમને એમ રહેવા દો. ભગવાન કૃષ્ણ કહે છે કે નહીં ભાગી નાખે, હું તેવું કામ કરીશ, તમે ધીરજ રાખો, હું દાસપણું તમને નહીં દઉં. પાંડવો તમે વિશ્વાસ રાખજો. ભીમ કહે મુજ ભ્રાત હારે તો શત્રુ તમારો થાવું, સોગન તમારા દરિયામાં તમને ડૂબાવી દઈને જાઉં. ભગવંત કહે ભલે આમ કરો વ્યવહારમાં શું વાંધો, શું જુઓ છો ઇન્દ્રના નંદન પાળ ફરીથી બાંધો. તવ અર્જુને બાણ ચડાવ્યું ને અગણિત મંત્ર આરાધ્યો, 400 ગાઉના સિંધુ ઉપર બાણ તણો પંથ બાંધ્યો. પાળ બરાબર બંધાણી કે કપટ કૃષ્ણે કીધું, સુદર્શન ચક્ર પોતાનું તે જળમાં મૂકી દીધું. તે જઈ પેઠું પાળની નીચે પંથ દીઠો હનુમાન, રામતણું નામ દઈને કૂદ્યા અંજની ના સંતાન. ગગન ચડી ઉપર પડ્યા રાખવા પોતાનો ટેક,
નીચેથી ચક્રે ભાર ઝીલ્યો ને બાણ ખસ્યું નહીં એક. ભગવાન કહે છે કે તમે ધીરજ ધરો, હું દાસ પણ તમને નહીં આપું. ભીમ કહે છે કે મારો ભાઈ હારશે પ્રભુ દ્વારકા વાળા તો તમારો હું શત્રુ થઈશ, મને તમારા સોગન છે, હું તમને દરિયામાં ડૂબાડીને મારી નાખીશ. ભગવાન કહે ભલે એમ કરજો, વ્યવહારમાં શું વાંધો છે? શું જુઓ છો કે ઇન્દ્રના નંદન પાળ બાંધો. ત્યારે અર્જુને ફરી બાણ ચડાવ્યું, અગણિત મંત્ર આરાધ કરી અને 400 ગાઉના દરિયા ઉપર બાણનો પંથ અર્જુને માર્ગ બાંધ્યો છે. બરાબર પાળ બંધાઈ ગઈ કે કૃષ્ણ ભગવાને કપટ કર્યું ને એમને પોતાનું સુદર્શન ચક્ર જે હતું તે જળની અંદર મૂકી દીધું છે. ગુપ્ત રૂપથી ભગવાન શ્રી દ્વારકાનાથ સાંભળીએ. તે જઈને પાળની નીચે બેઠું હનુમાનજી જ્યારે પાળ બંધાયેલી માર્ગ જોયો ત્યારે રામનું નામ દઈને કૂદ્યા છે. અંજનીના સંતાન ગગન ઉપર ચડીને પડ્યા, પોતાની ટેક રાખવા માટે, વચન રાખવા માટે, પણ નીચેથી ચક્રે ભાર ઝીલ્યો, બાણ એક પણ ખસ્યું નહીં. એટલે મનમાં માઠું લાગ્યું, બળ કર્યું અપાર, કૂદ્યા ફરી ફરી ફરીને ઉપર પોતે 11 વાર. તો પણ એક બાણ ન ખસ્યું, જોઈ રહ્યા જગદીશ. ઉતર્યો અહંકાર રામ ભક્તનો, આવી નમાવ્યું શીશ. મહારાજા રામચંદ્રે મૂક્યો તો કરવા રાવણની ચોકી. 6 માસે ચિતામાંથી ઉઠે છે, દાબો છો મારી ઠોકી. ચારસો ગાઉના સિંધુ ઉપર અર્જુને બાણનો પાળ બાંધી છે. પાળ બરાબર બંધાણી કે ભગવાન કૃષ્ણે કપટ કર્યું, જળમાં ચક્ર મૂક્યું. હનુમાનજી મહારાજ રામનું નામ દઈને ગગન ઉપર ચડીને ટેક રાખવા માટે કૂદ્યા છે. ભગવાન હનુમાનજી શ્રી રામચંદ્રજીના ભક્ત પણ પેલા ચક્રે ભાર ઝીલી લીધો, બાણ ખસ્યું નહીં. એટલે મનમાં માઠું લાગ્યું, ખૂબ બળ કર્યું અને 11 વાર પોતે ફરી ફરીને કૂદ્યા છે, તોય પણ એક બાણ પણ ન હલતું નથી. જગદીશ જોઈ રહ્યા છે, મારો દ્વારકાનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ સાંભળ્યો જોઈ રહ્યો છે. રામ ભક્તનો અહંકાર ઉતર્યો છે અને આવીને શીશ નમાવ્યો છે હનુમાનજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કે મહારાજ રામચંદ્રે મને રાવણની ચોકી કરવા માટે અહીંયા મૂકેલો છે. 6 માસે ચિતામાંથી ઉઠે છે અને એને હું એની ચિતામાં ઠોકી ઠોકીને દાબું છું. એ કાર્ય હું અહીંયા પ્રભુ કરું છું. રાવણને રોકી રાખું છું, નીકળી ન શકે બહાર. તે કામ હવે મૂકી દઈને તમ સેવા કરું સાર. હવે પ્રભુ એ કામ કરવાની જરૂર નથી. હવે જો તમે આજ્ઞા આપો તો હું તમારી સેવા કરું. મારી અહીંયા સેવા પૂર્ણ થઈ. ભગવાન હનુમાનજી મહારાજ કૃષ્ણ ભગવાનને કહે છે, સાંભળ્યાને કહે છે, મને હતો અહંકાર એવો હું રામ ભગત સવાયો. કૃષ્ણ ભક્ત કોણ લેખામાં તે ધારતા હું ધરાયો. એટલે બોલ્યા અંતરયામી તમે પામ્યા મન ખેદ. તેનું કારણ રામ કૃષ્ણમાં બેઉએ જાણ્યો ભેદ. જે રામજી તે હું જ કૃષ્ણજી કારણ રૂપે એક. તે તમથી સમજાયું નથી ત્યાં લગી વણ વિવેક.
મને એવો અહંકાર હતો કે હું રામ ભક્ત સવાયો છું, કૃષ્ણ ભક્ત તો વળી મારા લેખામાં થોડો આવશે, એટલે એને ધારતા ધારતા પ્રભુ હું જ ધરાઈ ગયો. એટલે ભગવાન અંતર્યામી બોલ્યા છે કે તમે મનમાં ખેદ ન પામશો, ત્યાંનું કારણ હું જ છું. રામ અને કૃષ્ણમાં બેઉમાં તમે ભેદ જાણી લીધો. જે રામજી તે જ હું કૃષ્ણ છું, કારણ રૂપે અનેક છીએ, તે તમારાથી સમજાયું નથી. ત્યાં લગી તમારે વિવેક નતો. એટલે બોલ્યા કપી કિરીટ ધર ટાળો મહારાજ આવે, એ દેહ જુદો આ દેહ જુદો એક જ માનીએ કેમ. અર્જુન કે છે, નર કે છે, કપી કિરીટધર કે છે કે પ્રભુ એ વેમ ટાળી દો, આ દેહ જુદો છે ને આ દેહ જુદો છે, તો એક કેવી રીતે માનીએ. કૃષ્ણ કહે તમને સમજાવું જ્ઞાન થવાને માટે, કારણમાં તો સુવર્ણ સાચું, કાર્યમાં જુજવા ઘાટ. ભવાઈમાં એક નરવેશ ધરે, થાય મિથ્યા કો હરાયો, જુજવા નામ પડે પણ મૂળ તેનો તે ભવાયો. એ રીતે દેહ અનંત ધરું પણ હું તેનો તેજ, જુદા દેહથી જુદો માને જ્ઞાની જન એ જ. કોઈ કહે શ્રી કૃષ્ણ મારા, કોઈ કહે મારા રામ, શિવ શક્તિ પણ જુદા માને તે મૂઢ પ્રાણી તમામ. ભગવાન કહે છે કે હું તમને સમજાવું, જ્ઞાન થવાને માટે સમજાવું છું. કારણમાં તો સોનાને સાચું જ કહેવાય, પણ એના જુદા જુદા ઘાટ થાય એટલે એમાં ખોટોય ઘૂસી જાય. ભવાઈમાં એક નર વેશ ધરે, ભલે એક જ જણે વેશ ધર્યો હોય, પણ જેટલી એમની ટોળી હોય, જુજવા જુજવા નામ પડે, મૂળ તેને એને એ ટોળીને ભવાયો જ કહેવાય, એમાંથી કોઈ પણ માણસને. તે રીતે હું અનંત દેહ ધરું છું, પણ હું તેનો તેજ છું. જુદા જુદા દેહથી મને જુદો જુદો માને એ અજ્ઞાની જન છે. કોઈ કહે છે કે શ્રી કૃષ્ણ છે મારા, કોઈ કહે છે કે મારા રામ છે, શિવ શક્તિ એ જુદા માને તે બધા મૂઢ છે, એવું ભગવાન કહે છે. દ્વારિકા વાળો કહે છે, આંધળે હાથી ના જુદા અવયવ, જાલીને જુજવો જાણ્યો, દેખતા પ્રાણીએ સૌ અવયવો મળીને હાથી માન્યો. પગવાળે સ્તંભ જેવો જાણ્યો, દંત વાળે પાયા જેવો, સૂંઢ વાળે મુસળ સરખો ને કાન વાળે સૂપ જેવો. જુદા જુદા ઘાટ જોઈને ઓંધળે કરી લડાઈ, દેખતા એ સૌ મળી એક જાણ્યો ને તેને શાની બડાઈ. અંધ જેવા અજ્ઞાની પ્રાણી જુજવું જુજવું જાણે, જ્ઞાની ના જ્ઞાનમાં ગમ પડે નહીં, મમ્મત મિથ્યા તાણે. કઈ કહેશે ટેકની ભક્તિ ને ટેકેથી માનીએ એક, પણ અનેકનો એક જાણીને ભક્તિનો ધરવો ટેક. કઈક કહે બાજીએ બધાને ને તેમાં કિયો કરે કામ, જો એકને વળગ્યા હોય તો તે કરે કાર્ય તમામ. એ બોલવું અજ્ઞાની જનનું ને સર્વ મળી છે એક, તેમાંથી એકનો માન્યો ને એકને છોડ્યો એક. તે કેવા ફળ મળે છે સાંભળજો,
તે કેવા ફળ મળે છે સાંભળજો દ્રષ્ટાંત. ચિત્ત દેજો શ્રોતાજન સર્વે સાંભળી વળશે શાંત. ભગવાને કહે છે કોઈ કે ટેકની ભક્તિ ટેકથી માનીએ કેવી રીતે, પણ અનેકનો એક જાણીને ભક્તિનો ટેક ધરવો પડે. કોઈક કે બાજીએ બધાને તેમાં કયો કામ કરે. જો એકને વળગ્યા હોઈએ તો તે તમામ કાર્ય કરે. એ અજ્ઞાની જનનું બધા મળીને એક, અને તેમાંથી એકને માન્યો છે અનેક. એકને ત્યાંને છોડ્યો છેક છોડી દીધો છે. એવી ભગવાન જ્ઞાન વિશેની વાત કરે છે અને તેના કેવા ફળ મળે છે તેનું દ્રષ્ટાંત સમજાવે છે. સર્વે શ્રોતાજનો ધ્યાનથી સાંભળજો. એક નર ને બે નારી વિવેકી ભરથાર, બેઉને બેઉ ચરણ ચાપવા દીધો અધિકાર. જૂની ને જમણો નવી ને ડાબો ને ચરણ સોંપ્યા સાર. પોતાને સોંપેલા ચરણ ચાપે ત્યાં શું બન્યું એકવાર. નવી નારી ગઈ પિયર, પોતે છે ઘેર જૂની નાર. પોતાના ભાગનો ચરણ ચાપતા આવ્યો એક વિચાર. આ વેળા મારી શોક્ય નથી, લાગ ભલો બળ દાખો. એના ભાગનો ચરણ આવેલો તલવારે કાપી નાખો. એમ જાણીને ખડક લીધું બોલ્યો પતિ ત્યારે એમ. ઓ અબળા તું શું કરે છે તલવાર લીધી કેમ. નારી કહે નાથ બોલશો માં દગ્ધ છે અંતકરણ. સ્વક્ય સામી નિત્ય બેસે છે એનો ચોંપવાનો છે દૂચરણ. કંથે કયું એ તો ચરણ મારો, સ્ત્રી કહે તમારો શેનો. તમે તો તેને સોંપી દીધો છે માટે તે ચરણ તેનો. પતિએ જાણ્યું નથી નારીને ચોંપવા સોંપીશ શીશ. પતિએ જાણ્યું નવી નારીને ચોંપવા સોંપીશ શીશ. નારી તેનું શીશ સમજી છેદી દે કોઈ દીશ. સકળ અંગ મારું નવ જાણ્યું આ છે અતિ અજ્ઞાની. શિક્ષા કરીને કાઢી મૂકી ઊંધી મતી એની નારી. આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે એક સ્વરૂપ અંગ ઘણા. એ અંગોમાં ભેદ ગણે તે લક્ષણ યજ્ઞાની તણા. માટે એક જ માની લેજો રામ કૃષ્ણ શિવ શક્તિ. જો જુજવા ભેદ જાણશો તો નિષ્ફળ થાશે ભક્તિ.
એક નરને બે નારીઓ છે, એક પતિને બે પત્નીઓ છે, વિવેકે છે ભરથાર, એટલે બેઉને એને ચરણ ચોંપવા માટે અધિકાર આપ્યો છે. જૂનીને જમણો, નવીને ડાબો ચરણ ચોંપી દીધા છે કે તમારે રોજ દાબવા. પોતાને સોંપેલા ચરણ ચાપે ત્યારે એકવાર શું બન્યું કે નવી નારી એના પિયર ગઈ છે અને જૂની ઘરે છે. પોતાના ભાગનો ચરણ ચોંપતો ચોંપતો એને એક વિચાર આવ્યો કે આ વેળા મારી શોખ નથી, લાગ ભલો છે, લાવ હું બળ કરી અને એના ભાગનો ચરણ કાપી નાખું. એમ જાણીને તલવાર હાથમાં લીધી ત્યારે પતિ બોલ્યો છે કે એ બળા, તું શું કરે છે? તે તલવાર કેમ લીધી છે? નારી કહે, મારા નાથ તમે બોલશો નહીં, મારો અંતર ખૂબ બળે છે, મારા સામે બેસીને ચરણ શોખ કે નીત દાબે છે એટલે એનું એ ચરણને હું છેદવા માટે તત્પર થઈ છું. પતિ કહે છે કે તો ચરણ મારો છે, એનો થોડો છે. સ્ત્રી કહે કે તમારો શેનો? તમે તેને સોંપી દીધો છે માટે એ તો તેનો જ થયો. પતિએ જાણ્યું કે નવી નારીને જો શીશ ચોંપવા માટે, શીશ દબાવવા માટે સોંપીશ તો એ શીશ સમજી અને કોઈ દિવસ છેદી નાખશે. બધું અંગ મારું છે એ જેને ન જાણ્યું એ અતિ અજ્ઞાની છે. શિક્ષા કરીને એને નારીને કાઢી મૂકી, એની ઊંધી મતી હતી. એટલે આનો સિદ્ધાંત પણ એક છે કે એક સ્વરૂપ છે પણ અંગ ઘણા છે, એ અંગોમાં ભેદ ગણે તે લક્ષણ જ અજ્ઞાનીનું છે. માટે એક જ માની અને રામકૃષ્ણ શિવ શક્તિ તે જુદા જુદા ભેદ જાણવા જો પડશો તો નિષ્ફળ થશે ભક્તિ. મહર્ષિ કહે છે, નિષ્ફળ સૌ ભક્તિ થશે, ધરશો નહીં ભેદ, વલ્લભ વદે શ્રોતા સૌ જાણજો ઈશ્વર એક. હવે આગળ આપણે 10મા કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.